સુરેન્દ્રનગર ખાતે આવેલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે કાઠી દરબાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। કાઠી દરબાર સમાજ દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કરી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ પણ કરાઈ હતી। સુરેન્દ્રનગર ખાતે આવેલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે કાઠી દરબાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। કાઠી દરબાર સમાજના માત્ર 4 થી 5 આગેવાન દ્વારા રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી પુરુષોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કરવાના નિર્ણયને વખોડી કાઢ્યો છે। સમસ્ત કાઠી દરબાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ઝાલાવાડ સહિત સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે છે તેવું આવાહન પણ કરાયું હતું। કાઠી દરબાર સમાજ દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કરી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ પણ કરાઈ છે। રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કાઠી સમાજના આગેવાન અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાશે તેમ વધુમાં જણાવ્યું હતું। કાઠી દરબાર ગરાસદાર સમાજ જે અમારે ગઈકાલે રાજકોટમાં જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી અને ગુજરાત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની જે આ મુહિમ રૂપાલા સામે જે એમને ટિકિટ રદ કરાવવાની ચાલે છે તેના અનુસંધાને અમારા સમાજના 2-5 આગેવાનો અને એ જે ભાજપના હોદ્દેદારો છે એવા માણસોએ જે ગઈકાલે રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી અને સમાજને ગુમરાહ કરવાનું જે કાર્ય કર્યું છે એ નિંદનીય છે અને એને વખોડી કાઢવા અને જે સમાજ છે એ સમાજની અમે કોઈ એના આગેવાનો ગણતા નથી, એ આગેવાનો છે પણ નહીં। ત્યારે અમે સમસ્ત ક્ષત્રિય રાજપૂત ગ્રાસદાર સમાજને સાથે છીએ અને સાથે રહેવાના છીએ। આ રૂપાલા જે અભદ્ર ટિપ્પણી કરી છે એ ટિપ્પણીમાં એમણે એમ કીધું છે કે રાજા અને રાજા રજવાડોએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા, તો એમાં અમે સીધી રીતે અમે પણ આવીએ છીએ કે રાજા રજવાડા હતા એમાં કાઠી દરબારોના હતા, ગ્રાસદાર દરબારોના હતા, પટેલોના પણ હતા અને અન્ય સમાજોના પણ હતા। એટલે આ જે ટિપ્પણી એમની છે તમામ સમાજો ઉપર આ ટિપ્પણી લાગે છે, ફક્ત ક્ષત્રિય સમાજ ક્ષત્રિય રાજપૂત ગ્રાસદાર સમાજ ઉપર લાગે એવી બાબત નથી, અમારા ઉપર પણ એટલી ને એટલી આ લાગે છે। ત્યારે એમની જે આ મુહિમ ચાલી રહી છે એ લડત અને એ લડતમાં અમારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે। એમાં આજે જે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ રાજકોટ મુકામેથી કમલમમાંથી જે કરવામાં આવી અને જે ભાજપના આગેવાનોએ એ બાબતે જે નિવેદનો આપ્યા છે એને અમે વખોડીએ છીએ। અમે આજે સુરેન્દ્રનગર જિલ્લાના મારી સાથે મનુભાઈ ખાચર છે, કરણી સેનાના પ્રમુખ છે, ખાલતુભાઈ ખાચર સુરેન્દ્રનગર શહેર પ્રમુખ છે અમારા કાઠી દરબાર સમાજના, અને બીજા અન્ય આગેવાનો પણ બધા અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે આ બહેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ છે એ ટિપ્પણી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં ન આવે અને અમારી એક માંગ છે કે ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। માંગ પણ નાની એવી જ છે। એમાં હવે જે સરકાર દ્વારા ભાજપ દ્વારા કે સમાજોમાં વર્ગ વિગ્રહ કરીને અંદરો અંદર ફાટા પડાવવાની એક આ લોકોની ચાલ ચાલી રહી છે અને એ રીતે અમુક આગેવાનો ગણ્યા ગાંઠ્યા પોતે બની બેઠેલા આગેવાનો થઈ અને હું તો ભાજપના હોદ્દેદાર કે એજન્ટ ગણો, જે જ તમે ગણો તે, પણ એ આ કાર્ય કરી રહ્યા છે જેમાં કાઠી ક્ષત્રિય સમાજ કોઈ પણ બાબતમાં એ લોકો સાથે નથી અને એને રહેવાના પણ નથી। આ તમામ જે લડત છે એ લડત જે આ નેવ સમિતિ જે ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજની કામ કરી રહી છે એ જે આદેશ આપશે, જે રીતે લડત લડશે એ લડત અમે એમના સાથ સહકારમાં અમે રહેશું। એટલે અમે આજ જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મુખ્યત્વે અમે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતી અમે વાત કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને આ બે સમાજ હળી મળીને વર્ષોથી છે, એ ક્ષત્રિય ગિરાસદાર સમાજ એનું પણ અમારી માથે ઘણું ઋણ છે। અનેક ઇતિહાસમાં એમના ઉજળા પ્રકરણો લખેલા છે। ત્યારે અમારી એક નૈતિક ફરજ બને છે કે અમારે એમની જે લડત ચાલે છે એ ક્ષત્રિયોની એને એમાં અમારે સાથે રહેવું પડે। બીજી વાત રહી, કાલે આગેવાનો એવું જણાવ્યું અમારા આગેવાનોએ કે ભાઈ સુરત દેવળ મંદિરના વિકાસમાં આપણને સરકાર દ્વારા સહકાર મળ્યો છે, ચોક્કસ સહકાર મળ્યો છે, પણ સુરત દેવળ મંદિર અમારા
જૂના અને નવા બે મંદિરો છે. અને પણ એ જે સુરત દેવળ મંદિરમાં સહકાર મળ્યો છે એમાં યુવાનોની ટીમ જે કામ કરી રહી છે, છેલ્લા 3-4 વર્ષથી યુવાનોની જે ટીમ કામ કરી રહી છે અને સમાજ આખા સમાજ વતી જે ફંડ ફાળો ઉભરાવી અને જે કામ કરી રહી છે ને એમાં વિકાસ મંદિરનો કર્યો છે. અને એ વિકાસ છે એ કોઈ ફક્ત ભાજપનો કે ભાજપના હોદ્દેદારોનો એના લઈને વિકાસ નથી. સમાજ છે, અહીંયા સમાજ પાસે કોઈ રાજકારણ, અત્યારે સમાજના મંદિરો ઉપર પણ રાજકારણ રમવા એ બેઠા થયા છે, તે એ પણ એક નિંદનીય છે. ત્યારે મારે સમાજના આગેવાનોને કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ન કરો. જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ વતી કાયદાને પરિધમાં રહી અને લડત ચલાવી રહ્યા છે. કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટને અમારી માંગણી છે રદ કરે, કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી, પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબાતોડ અમે જવાબ આપવાના છીએ. આ અત્યારે 5-25 અમારા સમાજમાં જે કમળની છાંયડી નીચે બેઠા છે અને અહીંયાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ અમારા પણ વડીલો છે, એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી. અત્યારે મતભેદો છે, મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં. એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો, તો કાલે પાછા ફરશે. અને સમાજ જે છે એ બાપ છે, આગેવાનો સમાજના બાપ નથી. તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહવાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે 2 લક્ઝરી બસ ને એ સિવાયના 150 થી વધુના 4 વ્હીલો ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને અમે બહોળી સંખ્યામાં જવાના છીએ. તો આ આખી જે ઘટના છે અમારી એક જ માંગ છે અને એ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.